ભગવાનની મંગલમય આરતી માટે જે બહેનોના નામ બોલ્યા એ અહીં આગળ આવશે. જે બહેનોના નામ બોલ્યા એ જલ્દીથી આગળ આવો અને નીચે ઊભા રહીને એક લાઈનમાં આરતી માટે ઊભું રહેવાનું છે. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનમી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનુ ધારે પ્રભુ દ્વિજ ગુણ તનુ ધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી કરતાય વિનાશી 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષો તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત દર્શિયાય અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જે ઠાકોરજીની આરતી ત્યાંથી અર્પણ કરી અને પછી બધા હરિભક્તોને આરતી દઈ દેજો. શ્રીમદ શારદ પૂર્ણ ચંદ્ર વિલસ સ્મેરાનંદં શ્રી હરિ તુંગે પીઠવરે પરિવૃતમ સદ્ભક્તવૃંદે યથા તારાભિવિધુમર્ચમાન મુરુધા તે ચંદને કૌસુમે હારે શેખર પંક્તિ હૃદયે શુક્લાંબરમ ચિંતયે શુક્લાંબરમ ચિંતયે વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનર
કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો. શુભ કથા કથયિષે શુભ કથા. આરાધ્ય ઇષ્ટદેવ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની નિશ્રામાં આવેલ જે ધરા ઉપર સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ પરમાત્માની પાવન પગલીઓ પડી છે એવા આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણ અંકિત જે ધરા એવું તીર્થધામ કહી શકાય એવું ઉગામેડી ગામ ગોપીનાથજી મહારાજની ગોદમાં બેઠેલું છે. નિજ મંદિરની અંદર બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ. ઘણીવાર મનની અંદર એમાં સંકલ્પ થાય કે આ જગતની અંદર જીવાત્માઓ તો ઘણાય છે, ગામડાઓ અને શહેરો પણ ઘણાય છે, પરંતુ પાવનકારી એ જ ક્ષેત્ર બની શકે કે જ્યાં પરમાત્માને ઓળખનાર મુમુક્ષ મુક્તાત્માઓ હોય. એવા ગામ ઉપર કેટલાય સંતોનો રાજીપો છે, સંત સમાગમ છે એ અખંડ મળે છે. યાદ કરીશ વડીલ ગુરુ એવા ફૈબા તેમજ પૂજ્ય બેનને કે આ ગામની અંદર અવારનવાર શ્રી ભક્તોને એમણે સત્સંગનું પોષણ આપ્યું છે, પિયુષ પાયા છે. સારા એ ઉગામેડી સત્સંગ સમાજ ઉપર ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત એવા સંતોની અસીમ કૃપા રહી છે. માની શકું ત્યાં સુધી કે કદાચ 6-12 મહિને સંતોનો સમાગમ કહેતા સંતોના પગલાઓ આ ધરા ઉપર થતા હોય છે અને સમાગમ મળતો હોય છે. અને જે જીવાત્મા છે એ સંતના સાનિધ્યમાં જેટલો નિકટ હશે એ જીવાત્મા પરમાત્મા સુધી પહોંચેલો છે એમ માની શકાય. સંત સમાગમ વગર ક્યારેય જીવાત્મા છે બળિયો થતો નથી, સારા ગુણ આવતા નથી, આવું શાસ્ત્રનું કહેવું છે. જ્યારે એ મુમુક્ષ જીવાત્મા ઉપર સંત કૃપા દ્રષ્ટિ છે એ સત્સંગ સમાજ વતી, એમાં ખાસ શ્રી સત્સંગ સમાજ વતી જ્યારે પરમાત્માના લીલા ચરિત્ર છે આપણે સાંભળવા માટે એકત્રિત થયા છીએ
એનું નિમિત્ત છે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ. કે આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જે ધામની અંદર પોતાના સ્વરૂપની સ્થાપના કરી હોય એવા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ જગતની અંદર કોઈ પણ સંસારીના જીવનમાં કાંઈ પણ પ્રસંગ આવતો હોય કે કોઈ પણની એનિવર્સરી આવતી હોય કે કોઈનો જન્મદિવસ આવતો હોય તો એના નિમિત્તે ઘણીવાર છોકરાઓને એના પરિવારના લોકો છે, સંબંધીઓ છે, એ સરપ્રાઈઝ ભેટ ગિફ્ટ આપતા હોય છે. અને એ ગિફ્ટ સામાન્ય વસ્તુ હોય છતાં એ આનંદ આપનારી હોય. કેમ કે જે વ્યક્તિના જીવનમાં કંઈક પ્રસંગ આવે છે ને કોઈ એને ભેટ આપે તો એને ખુશી મળે છે, આનંદ મળે છે. એવી જ રીતે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવા માટે આ જગતની અંદર 184માંથી ભટકતો આવતો જે જીવાત્મા છે એને સાચું શાશ્વત સુખ આપવા માટે મંદિરોની અંદર, સત્સંગની અંદર અવનવા ઉત્સવો ઉજવાતા હોય છે. અને એમાંય તે ખાસ આપણા મોટા ભાગ્ય કે મહારાજના બંધાવેલા જે 6 ધામો છે એ 6 ધામના દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવી શકીએ છીએ. ભુજ, અમદાવાદ 2 તો જતા રહ્યા અને કદાચ 4 હશે, ઉજવાશે. આ તો કાળની ગતિ છે. છતાં પણ જે ઉજવાયા એમાં તો આપણે સામેલ હતા. કદાચ ગયા ન હો તો કોઈએ યુટ્યુબ દ્વારા પણ દર્શન કર્યા હશે. તો જે ધરા પર લક્ષ્મીનારાયણ દેવ છે બિરાજમાન થયા એનો દ્વિશતાબ્દી કહેતા 200મો જન્મદિવસ છે. એના નિમિત્તે વડતાલ મંદિર દ્વારા ઘણા નિયમો છે એની નામાવલીઓ બહાર પાડી છે. એમાં ખાસ ગાદીવાળાની આજ્ઞાથી સાંખ્યોગી બહેનોને પ્રેરણા કરવામાં આવી કે અમુક સભાઓ કરવી, અમુક જગ્યાએ અખંડ ધૂનો લેવડાવી, અમુક મંત્ર જાપ, જન્મંગલ સ્તોત્રના પુરચ્ચરણો, યોગાનો યોગ સભાઓ તો ઘણી જગ્યાએ અમે કરી પણ છે અને કરશું પણ ખરા. પણ જે મહા મહોત્સવ ઉજવવાનો છે એના નિમિત્તે જ્યારે આપણે આ આયોજન કર્યું છે ત્યારે આ જે ફળશ્રુતિ છે અનંત ઘણું ફળ આપનારી બને છે. શાસ્ત્રની દૃષ્ટિએ મકર સંક્રાંતિ હોય, વ્યતિપાત હોય, લાભ પાંચમ, અન્નકૂટ દિવસ આદિ જે મોટા મોટા તહેવારો હોય ત્યારે તમે જે કાંઈ પુણ્યદાન કરો એ અનંત ઘણું ફળ આપનારું હોય છે. એમ પરમાત્માને નિમિત્ત બનાવી અને પરમાત્માના જ્યારે આપણે લીલા ચરિત્ર સાંભળવા માટે અને કહેવા માટે એકત્રિત થયા હોઈએ ત્યારે આપણું લક્ષ્ય કેવળ અને કેવળ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામ છે. એટલે હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણ છે એ આ જે સત્સંગ સભા છે એની ફલશ્રુતિ અનંત ઘણું આપનારી બનશે. કથા પારાયણ તો ઘણી થઈ હશે પણ આ જે દ્વિશતાબ્દી મહોત્સવને અંતર્ગત અને એમાંય મહારાજના જે ધર્મવંશી આચાર્યો છે એમની આજ્ઞાથી જે કંઈ સેવા કાર્ય અને ભજન કરવામાં આવે એ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવામાં એકદમ સહેલું બની જતું હોય છે. જ્યારે સત્સંગ સભાનું આયોજન થયું ત્યારે ખાસ પહેલાં કહીશ કે કોઈ પહેલાં પણ નીલાબેને વાત કરી કે આ કોઈ સત્સંગી જીવનની કથા નથી, નથી ભાગવત પારાયણની કથા, નથી કોઈ યજમાન કે નથી કોઈનો કંઈ સંકલ્પ. સંકલ્પ બધા છે મોક્ષભાગી જીવાત્માઓના. કેવળ અને કેવળ મહારાજના જે લીલા ચરિત્રો છે એને કહેવાના છે ને લગભગ હું માનીશ ત્યાં સુધી વ્યાસપીઠ ઉપરથી બોલું તો કદાચ અઘટિત નથી પણ સત્ય કહું કે તમે ગોપીનાથજી મહારાજના ગોદમાં છો, ખોળામાં છો. અવારનવાર કોઈ 8 દિવસે આવતા હશે ગઢપુરની અંદર તો પણ દર્શન કરતા હશે, કોઈ એકાદશી આવતા હશે, ખાસ બધા પૂનમે આવનારા છો. પણ જે ચરિત્ર કહેવામાં આવશે એમાંથી કદાચ ઊંચી આંગળી કરાવીશ
તો એક જ જવાબ આવશે કે બેન દર્શન તો કર્યા હતા પણ આ ચરિત્રની ખબર નહોતી. કેમ કે દૂરથી આવનારા હોય ને એને તાલાવેલી હોય કે મહારાજે આ જગ્યાએ શું ચરિત્ર કર્યું હતું. તમારે તો લે દેવ છેડો ને મેલ મારો કેળો. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. દરબારગઢમાં જો ટાઈમ મળે તો જવાનું, નહીં તો જય સ્વામિનારાયણ. યાદ રાખજો કે મહાન ભાગ્યશાળી છો તમે બધા કે મહારાજે તમને એના પડછાયાની અંદર રાખ્યા છે. ઉગામેડી ગામ એટલે એક સિટીનું પરવું કહેવાય. જે ગઢપુર ધામની અંદર ગોપીનાથજી મહારાજ છે બિરાજમાન છે. એક ગામ એને આજે આપણે દાદા ખાચરનું ગઢડા અથવા તો ભગવાન સ્વામિનારાયણનું ગઢડા આ નામ તરીકે ઓળખીએ છીએ. એ મહાન મુક્તાત્મા દાદા ખાચર કે એને પ્રેમ પાશથી બંધાય અને ભગવાન સ્વામિનારાયણ છે. સંવંત 1861થી તે સંવંત 1886 સુધી કહેતા 25 વર્ષ સુધી જે પરમાત્માની પગલીઓ છે એ કાયમના માટે એ ધરણી ઉપર સ્થિર થઈ ગઈ. એનું કારણ હોય તો એભલ ખાચરનો પરિવાર છે. આજે વચનામૃત ખોલો અને પહેલા દાદા ખાચરનું નામ આવે ને પછી સહજાનંદ સ્વામીનું આવે કે દાદા ખાચરના દરબારગઢમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન હતા. કેવી તાકાત હશે ભક્તરાજની અંદર એભલ ખાચરના પરિવારમાં કે 12,500 કિલોમીટર એની યાત્રા કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી રૂપે વન વિચરણની અંદર ફરતા હતા. કેટલા રાજા મહારાજાઓ છે, મઠાધિપતિઓ છે, એ રાજ્યો સોંપે, રાજકુમારીઓ આપવા માટે તૈયાર, પોતાના મઠ છે એના અધિપતિ તરીકે મહારાજને નિમણૂક કરવા માટે તૈયાર, છતાં પણ એ પરમાત્મા ક્યાંય નહીં રોકાતા. એ પરમાત્મા છે એ ગઢપુરની અંદર પોતાના પાવનકારી ચરણારવિંદ છે એને અટકાવી દીધા અને ગઢડાને પોતાનું ઘર માનીને કાયમના માટે નિવાસ કરીને રહ્યા. આ ગઢડા ગામ છે એનું તોરણ સૌ પ્રથમ કોણે બાંધ્યું, એ ગામ કોણે વસાવ્યું, એ કથા હું તમને કહેવા જઈ રહી છું. કે શાસ્ત્રની અંદર આપણે સાંભળીએ છીએ કે ગઢડા છે એ દ્વારિકાની એક શાખાનગર ગણાતું. સમયાંતરે એ શાખાનગર છે લુપ્ત થઈ ગયું. વર્ષો જતા ક્ષત્રિય ભક્ત એવા મોક્ષભાગી એક મુમુક્ષ એવા કાઠી દરબાર ભોકા ખાચર 1731 ઘણી જગ્યાએ 30 પણ કહેવામાં આવે છે, અષાઢી મહિનાઓ એ વખતે હતા. 30-31ની સાલમાં આ ગઢપુર ગામ છે એ ભોકા ખાચરે વસાવેલું. કોઈ પણ ગામ છે એનો વસવાટ કરે ત્યારે એનું તોરણ બાંધવામાં આવે અને આ ગઢડા ગામનું તોરણ છે એ કદાચ કોઈએ દર્શન કર્યા હોય કે ન કર્યા હોય, ગોપીનાથજી મહારાજના મંદિરનો પાછળનો ભાગ રામજી મંદિરે કોઈએ દર્શન કર્યા હોય, રામજી મંદિરની બાજુમાં ગલી છે અને એ ગલીમાં ખીજડો છે. એ ખીજડે આ ભોકા ખાચરે આ ગઢડા ગામનું તોરણ સૌ પ્રથમ બાંધ્યું હતું. 2-4 ભૂદેવો, 1-2 ખેડૂતો અને 2-5 અન્ય વર્ણના લોકો તેમજ 2-4 ગામધણી જેવા ક્ષત્રિય ભક્તો છે એમણે આ ગામ છે એની રચના કરી. એ ભોકા ખાચર છે એમના પુત્ર દાના ખાચર થયા. દાના ખાચર છે એના પુત્ર ઉનડ ખાચર થયા. ઉનડ ખાચરના પુત્ર બાવા ખાચર થયા. બાવા ખાચરના પુત્ર છે એ એભલ ખાચર થયા અને એ જ એભલ ખાચરના પુત્ર દાદા ખાચર થયા. મને ખબર છે કે આ બધી પેઢીના નામ તમારા માથા ઉપરથી વહી જવાના છે.
છતાં પણ 7 દિવસની અંદર હું પાકું તો કરાવી જ છૂટક્યો છું. નામ તો પાકા નહીં કરાવું, પણ ચરિત્ર અમુક આવશે એ ચોક્કસ પાકા કરાવશું. ભગવાન સ્વામિનારાયણ જ્યારે 1861માં ગઢપુરની અંદર પધાર્યા, એક વખત મહારાજ અક્ષ ઓરડીમાં બિરાજમાન છે. એ વખતે એભલ ખાચર છે મહારાજની સામે બેઠા છે અને ત્યારે મહારાજ કહે છે કે એભલ ખાચર, અમે જ્યારે વનવિચરણની અંદર ફરતા હતા ત્યારે ગોદોહન માત્ર પણ જ્યાં અમારા પગલાઓ છે સ્થિર ન થાય અને કાયમના માટે અમે તમારા આ દરબારગઢની અંદર સ્થિર થઈ અને રહેવા માટે જો માગતા હોઈએ તો એનું એક જ કારણ છે કે તમારા પરિવારના જે અંતઃકરણો છે એ અંતઃકરણના ખેંચાથી કહેતા એના અંતરાત્માની પ્રેમ લક્ષણા ભક્તિથી અમે કાયમના માટે અનાદિકાળ સુધી તમારા દરબારગઢની અંદર નિવાસ કરીને રહેશું. અનાદિકાળ કહેતા કે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી પરમાત્મા કહે કે અમે અહીંયા નિવાસ કરીને રહેશું. પ્રગટ થાય ત્યાં સુધી મહારાજ છે એભલ પરિવારના દરબારગઢની અંદર નિવાસ કરીને રહ્યા. ત્યારબાદ ગોપીનાથજી મહારાજની જ્યારે સ્થાપના કરી ત્યારે મહારાજે કીધું કે પૃથ્વીનું પેટાળ જ્યાં સુધી હશે ત્યાં સુધી મેં આ સ્વરૂપમાં દિવ્ય રૂપે બિરાજમાન રહીશું. એ વખતે મહારાજ કહે છે કે એભલ બાપુ, તમારો જે પરિવાર છે એ અનાદિકાળથી અમારા આશ્રિતો છે, કહેતા કે પૂર્વે પણ અમને મળેલા છે. તમારા પિતાના પિતા ઉનડ ખાચર, કહેતા એભલ બાપુના પિતા બાવા ખાચર અને એના પિતા ઉનડ ખાચર એ અમારા આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. મહારાજે અહીંયા આત્માનંદ સ્વામીને કહ્યું કે અમારા આત્માનંદ સ્વામી, અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના ગુરુ એવા ઉદ્ધાવતાર રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના પ્રથમ ગુરુ આત્માનંદ સ્વામીનો ભેટો જેને ગોપનાથની અંદર થયો હતો. પરંતુ નિરાકારવાદને માનતા હોવાથી રામાનંદ સ્વામી છે એમણે આત્માનંદ સ્વામી છે એનો ત્યાગ કરી દીધેલો. એ વાત સાંભળી અને અભયરાજા કહે છે કે મહારાજ, મારા પિતાના પિતા ઉનડ બાપુ છે એ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, એ તમને કેમ ખબર? મહારાજ કહે છે કે દરબાર, તમે એમને કેવા જાણો છો? એભલ બાપુ કહે છે કે મહારાજ, હું તો તમને પુરુષોત્તમ નારાયણ જાણું છું, પણ મારી માં અને મારી મોટી માં રાણદેબા એમણે મને આ વાત કરેલી હતી કે નીલકંઠ નામે ભગવાનનું અવતાર થશે અને એ આપણા દરબારગઢની અંદર આવશે, અને જે મારી મોટી માં અને મારી માએ વાત કરી હતી એ વાત તમે જાણો છો? મહારાજ કહે છે કે હા, અમે જાણીએ છીએ. એભલ બાપુ કહે છે કે મહારાજ, તો મારી મોટી માં રાણદેબાઈ છે એણે જે વાત કરી હતી એ તમે કહો. મહારાજ કહે છે કે દરબાર, અમે તમને વાત ન કરીએ ત્યાં સુધી તમને નિશ્ચય નહીં થાય. એભલ બાપુ કહે છે કે મહારાજ, નિશ્ચય તો થશે અને નિશ્ચય છે પણ ખરો, પરંતુ તમારા મુખેથી જો મને એ વાત સાંભળવા મળે તો મહારાજ મને ઘણો આનંદ આવે. મહારાજ કહે છે કે દરબાર, સમુદ્ર કિનારે દક્ષિણ દિશામાં ગોપનાથ નામે કરીને મહાદેવ છે. ગોપનાથ કેટલા ગયા છો? બધાય કોરા છો, ગણા ગાંઠા નીકળ્યા. હવે લીલાબેન, તમે આ બધાને માઘ સ્નાન કરવા એકવાર ગોપનાથ લઈ જાઓ એટલે દર્શન થઈ જાય. દક્ષિણ દિશામાં ગોપનાથ કરીને મહાદેવ, અને ત્યાં સ્વયં વાલ્મીકી મહર્ષિનો અવતાર એવા ગોપાલ બ્રહ્મચારી ગોપનાથ મહાદેવના પૂજારી છે. અને ગોપનાથ જે મહાદેવ છે સ્વયંભૂ છે. એ બ્રહ્મચારી છે ગોપાળ યોગી, એ મહાપવિત્ર અને મોક્ષદાયક હતા. ઘણા વર્ષો સુધી એની લાંબી આયુષ્ય એણે ભોગવી, અને એ જ ગોપાળ યોગી છે એના શિષ્ય આત્માનંદ સ્વામી, જેમણે હમણાં વાત કરી
કે રામાનંદ સ્વામીના પ્રથમ ગુરુ, જેમનું પૂર્વાશ્રમનું નામ હતું વિશ્વંભર ભટ્ટ, અને જે આસોદર ગામ, ધોવાવ, દામનગર આદિ ગામની અંદર વિશ્વંભર ભટ્ટ છે એ ફરતા હતા. આજે પણ કોઈ આસોદર ગયા છો લાઠી પાસે, ત્યાં એમની બહુ મોટી વિશાળ જગ્યા છે. અને એ અરસામાં આત્માનંદ સ્વામી છે કોઈ સામાન્ય પુરુષ નહોતા, મહાન સામર્થ્યવાન, અનેક પરચાઓ આપનારા એ મહાપુરુષ હતા. અને એ વખતે લોકો એને ભગવાન તરીકે માનતા હતા, ગોપાળ યોગી અને આત્માનંદ સ્વામીને. દામનગર અને પાડરસિંગા નામનું ગામ, એની વચ્ચે કુંભનાથ મહાદેવ છે. જે કુંભનાથ મહાદેવ છે પરશુરામ ભગવાન છે એમના પધરાવેલા છે. અને કુંભનાથ મહાદેવ છે અનાદિકાળના છે. પરશુરામ ભગવાન થઈ ગયા અને હજારો વર્ષ થઈ ગયા. એ કુંભનાથ મહાદેવના પૂજારી મેનનાથજી કરીને હતા. ગઢપુર ગામ જેમણે વસાવ્યું, એ જ ગઢપુરની અંદર ઉનડ ખાચર જ્યારે નિવાસ કરીને, રાજા તરીકે નિવાસ કરીને રહેતા, એમના ધર્મપત્ની રાણદેબાઈ. દામનગર પોતાનું પિયર અને માલા ભક્ત કરીને ક્ષત્રિય એમના બાપુનું નામ. પિયરમાં આટો ગયેલા એ વખતે રાણદેબાઈ છે એ કુંભનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા. દર્શન કરી લાખો માણસોની મેદની ઉભરાયેલો ઉત્સવ હોવાથી સાંજ ઢળવાનો સમય થયો. બધા જ લોકો પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા. પણ રાણદેબાઈ છે એમના બેઠા છે. એ વખતે મેનનાથજી છે એમની દ્રષ્ટિ આ દીકરી ઉપર પડી. મેનનાથજી કહે છે કે બેટા દીકરી, સાંજ થવા આવી, ક્ષત્રિયની દીકરીઓ છે એકલા આ રીતે પછી ઘરે કેમ પહોંચે? તો તમે કેમ એકલા અહીંયા બેઠા છો? તમારે કોઈ ઈચ્છા છે? અને તમારા મોઢા ઉપર ઉદાસી દેખાય છે. એ વખતે રાણદેબાઈ છે દિલગીર થઈ બે હાથ જોડી કહે છે કે હે ગુરુવર્ય, ભગવાનની કૃપાથી મારે ત્યાં સુખ સંપત્તિની કોઈ કમી નથી. રાજ રજવાડા મારે ત્યાં છે, પરંતુ ગુરુવર્ય શેર માટીની ખોટ છે. એ વખતે મેનનાથજી કહે છે કે બેટા દીકરી, જ્યાં હું તને વચન આપું છું કે હું સ્વયં દ્રોણાચાર્યનો અવતાર છું અને દુર્યોધનના સંગથી અમે પુનઃ જન્મ ધારણ કરીને આવ્યા છીએ. અને તારા જે પતિ છે ઉનડ ખાચર, એ સ્વયં કર્ણનો અવતાર છે. અને તું સ્વયં નાગકન્યા છો. અને ભવિષ્યની અંદર તારા દીકરાના દીકરાનો દીકરો છે મહાન મુક્તાત્મા હશે ને એને પ્રેમને આધીને થઈ અને સ્વયં ભગવાન છે તારા આંગણે આવશે. ઉનડ ખાચર છે કર્ણનો અવતાર કેમ? બદ્રીનારાયણ કેટલા ગયા છો? 4 ધામની યાત્રા કરી હોય બદ્રીનારાયણ ગયા હોય એટલા. બદ્રીનારાયણમાં વ્યાસ ગુફા અને ગણેશ ગુફા. કેમ કે હું ઊંચી આંગળી કરાવીશ તો તમે જઈ આવ્યા છો, પણ તમને કદાચ કોઈ એવું કહેવાવાળું બતાવવાવાળું પણ નહીં, મુખ્ય મુખ્ય સ્થાનો તમને બતાવ્યા હોય. વ્યાસ ગુફા, ગણેશ ગુફા જતાં પહેલાં આપણે ભીમપુલ જઈએ છીએ, જ્યાં સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. એની બાજુમાં નરનારાયણ પર્વત કરીને છે. જે પર્વત છે એ નર અને નારાયણ પર્વત તરીકે ઓળખાય છે. આવું ત્યાંના પૂજારીઓએ અમને કહ્યું હતું. હજારો વર્ષ પૂર્વે કુચી નામનો દૈત્ય, એમણે બ્રહ્માજી ઉપર તપ કર્યું. અઘોર સાધનાને અંતે બ્રહ્માજી છે એમણે પ્રસન્ન થઈ અને કુચી નામના દૈત્યને કહે છે કે બોલ અસુરરાજ, તારે જે માગવું હોય તે માગ, હું તને વચન આપવા માટે તૈયાર છું. અને આપણે સૌ જાણીએ છીએ કે અસુરોની એક જ ઈચ્છા હોય, હજારો વર્ષ સુધી તપ કરે, અઘોર સાધના કરે, પણ અંતમાં એમ કે અમને અમર બનાવી દો. અને એટલે જ આવી સાધનાને અંતે આજે પણ અસુર છે એ અસુર યોનિની અંદર જ ગણાયા. જો એટલી સાધના પરમાત્માને મેળવવા માટે કરી હોત તો આજે દેવો તરીકે એની પૂજા થતી હોત.
કુચી દૈત્ય છે એ બ્રહ્માજીને કહે છે કે મને એવા 1000 કવચ અને કુંડળ આપો કે જેથી કરીને હું મૃત્યુ ન પામું. પહેલાં તો અમર થવાની જ માગણી કરી, એટલે બ્રહ્માજી કહે છે કે અમર તો હું પણ નથી, એના બદલે કંઈક માગે. અને અસુરો કહેવાય, અસુરો પણ બુદ્ધિમાં બહુ પાવરફુલ હતા. હિરણ્યકશિપુના વચન તમે વિચારો માગેલા કે દિવસે ન મરું, રાત્રે ન મરું, લીલેથી ન મરું, સૂકે ન મરું, માણસથી ન મરું, દેવથી ન મરું, કેટલાય. ત્યારે આ અસુર કુચી છે એ બ્રહ્માજીને કહે છે કે મને એવા 1000 કવચ અને કુંડળ આપો કે એ હું ધારણ કરું, જેથી કરીને કોઈ મને મારી ન શકે ને એ જ વ્યક્તિથી મારું મૃત્યુ થાય. કે જેમણે ફલાહાર કર્યો હોય, નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળનારા હોય, અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનાર વ્યક્તિ છે એ 1000 વર્ષ સુધી તપ કરે. એ 1000 વર્ષના તપને અંતે મારી સાથે યુદ્ધ કરે, અને યુદ્ધ કરે ત્યારે એક કવચ તૂટે, પણ શરત એ કે 1 વર્ષનું 1000 વર્ષનું યુદ્ધ છે એના ફળશ્રુતિ રૂપે 1000 વર્ષ સુધી સામે લડવાનું. એ 1000 વર્ષ લડે ત્યારે એક કવચ તૂટે, પણ એમાં ગેપ પડે તો પાછું તૂટેલું કવચ છે એ પાછું આવે. એટલે કહેવાનું કે સામે 2 વ્યક્તિ હોવી જોઈએ કે 1000 વર્ષ સુધી તપ કરી અને કુચી દૈત્યની સાથે યુદ્ધ કરે ત્યારે બીજી વ્યક્તિ તપ કરવા માટે બેસે. આ વ્યક્તિ છે એ યુદ્ધ કરે, યુદ્ધ પૂરું થતાં કવચ તૂટે એટલે જે તપ કરનાર છે એ ઊભા થાય, એ યુદ્ધ કરે, અને યુદ્ધ કરીને કવચ તોડ્યું તો એ પાછા યુદ્ધમાં બેસે, તપમાં બેસે. અને કુચી દૈત્ય છે એને 1000 કવચ અને કુંડળ પ્રાપ્ત થતાં આખી ત્રિલોકીની અંદર હાહાકાર મચાવી દીધો. અને જ્યારથી એને 1000 કવચ મળ્યા ત્યારથી સહસ્ત્ર કુચી તરીકે ઓળખાવા લાગ્યો. 1000 કહેતા સહસ્ત્ર. અંતે પરમાત્માના શરણે દેવો ગયા કે પ્રભુ, આ કુચી દૈત્ય છે એને હાહાકાર મચાવીને ત્રિલોકીને રંજાડે છે, ચારેય બાજુ અધર્મ વ્યાપ્યો છે. હે પરમાત્મા, હવે એ દૈત્યના પાશમાંથી આપ જ અમને મુક્ત કરો. દેવોની વિનંતીથી સ્વયં નરનારાયણ ભગવાન છે ધર્મ અને મૂર્તિ દેવી થકી પ્રગટ થયા. અને નર અને નારાયણ ભગવાન છે તપ કરવા માટે, જે હાલમાં નરનારાયણ પર્વતની મેં તમને વાત કરી, ત્યાં બદ્રીનારાયણની અંદર પરમાત્મા છે તપ કરવા માટે બેઠા છે. નર ભગવાન છે 1000 વર્ષ સુધી તપ કરી અને કુચી દૈત્યની સાથે જ્યારે યુદ્ધ કર્યું, અને યુદ્ધ કરતા અંતમાં એક કવચ છે એ તૂટી ગયું. નર ભગવાન પુનઃ તપ કરવા માટે બેઠા, નારાયણ ભગવાન ઊભા થયા, એમણે યુદ્ધનો આરંભ કર્યો. એમ કરતાં કરતાં 999 કવચ તૂટી ગયા, એક જ કવચ બાકી છે. કુચી દૈત્યને એમ થયું કે હવે તો મારું મૃત્યુ નિશ્ચિંત છે, હવે તો આ નારાયણની પાસે ભાગવામાં જ માલ છે, તો જ હું બચી શકીશ. કુચી છે એ યુદ્ધ મેદાનમાંથી ભાગ્યો, પાછળ નારાયણ ભગવાન છે, આગળ કુચી દૈત્ય છે. અને ભાગતા ભાગતા સૂર્યનારાયણ દેવ છે એ રથ લઈને સામા મળ્યા. એ જ વખતે કુચી દૈત્ય છે અને સૂર્યનારાયણ છે એનું શરણું સ્વીકારી લીધું. કહે છે કે હે સૂર્યદેવ, મને આપના શરણે રાખો, અને ક્ષત્રિય ધર્મ ક્યારે શરણે આવેલા છે એને જાકારો ન આપે. નારાયણ ભગવાન સમીપે આવી સૂર્યનારાયણ દેવને કહે છે કે હે સૂર્યદેવ, તમે કુચી દૈત્યને છોડી દો. સૂર્યનારાયણ ભગવાને હાથ જોડ્યા કે પ્રભુ, આપની વાત સાચી છે, પણ હું ક્ષત્રિય છું, ને ક્ષત્રિયનો ધર્મ છે કે મૃત્યુને સાટે પણ શરણે આવેલા છે એને જાકારો અમે ના આપી શકીએ. એ વખતે નારાયણ ભગવાન છે એમણે વચલો રસ્તો કર્યો કે આ અસુર છે એને તમે તમારા શરણે બંદી બનાવીને રાખો, અને સમય આવે યોગ્ય જગ્યાએ તમે એને જન્મ આપી દેજો. કુચી દૈત્ય છે અને કવચને કુંડળ સહિત સૂર્યનારાયણ ભગવાન છે એમણે શરણે રાખ્યો. અને હવે આ વાત છે મહાભારત તરફ વળાંક લે છે. કુંતાજીને જ્યારે દુર્વાસા મુનિ છે એમણે મંત્ર આપ્યા હતા, અને એમ કહ્યું હતું કે આ મંત્રનો જાપ કરશો એટલે જે મંત્રના અધિષ્ઠાતા દેવ છે તમને પુત્ર આપશે. એમાં પ્રથમ મંત્ર તો સૂર્યનારાયણનો. બાલ્યાવસ્થા હોવાથી કુંતાજીને એમ થયું
કે આ મંત્ર સાચો હશે કે ખોટો હશે, પુત્ર પ્રાપ્તિ થશે કે કેમ, કોને ખબર. એટલે આપણે સૌ કોઈ જાણીએ કે કુંવારાજ કુંતાજીએ સૂર્યનારાયણ દેવ છે એના મંત્રનું આરાધન કર્યું અને કવચ અને કુંડળ સહિત જે કુંતાજીને આપવામાં બાળક આવ્યું એ જ સ્વયં કર્ણ જે કુચી દૈત. દાસીના ઘરે કર્ણ છે મોટા થયા એ ઇતિહાસમાં આપણે નહીં જઈએ, કેમ કે આપણે બધા જાણીએ કે પાણીની અંદર એને વેવડાવી દીધા હતા. કર્ણ છે પરમાત્મા કૃષ્ણના પરમ ભક્ત હતા, પરંતુ જન્મ કેમ લેવો પડે એનું એક જ કારણ છે કે દુર્યોધનના પાશની અંદર આવતા તમામ જે દ્રોણાચાર્ય છે બધાએ પુનઃ જન્મ લીધા. અને એટલે જ શાસ્ત્ર એમ કહે કે સારાનો સંગ રાખવો, નરસાનો બિલકુલ નહીં. કોઈ વ્યક્તિ છે એના સ્વભાવ આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિનો સ્વભાવ ઝઘડાખોર છે, આ વ્યક્તિનો સ્વભાવ છે એ બુરી આદતવાળો છે, આ વ્યક્તિનો સ્વભાવ ચોરવાવાળો છે, એનાથી દૂર રહો. કુસંગનો પાશ છે એ બહુ ભયંકર છે અને જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવા માટે આખી જિંદગી નીકળી જાય ભજન કરવા માટે, છતાં પણ પરમાત્માના ધામ સુધી પહોંચે કે ન પહોંચે, પણ પરમાત્માના ધામ સુધી પહોંચેલો જીવાત્મા છે એને જો કોઈ કુસંગનો યોગ થઈ જાય ને તો એક સેકન્ડ પણ નથી લાગતી. ગામની અંદર કોઈ જુગાર રમતા હોય અને કોઈના ઘર આંગણે 25-20 જણ છે એ જુગાર રમતા હોય અને ગામની અંદર પોલીસની ગાડી આવે, એક જ માના બે ભાઈઓ હોય, એક સજ્જન હોય ને એક છે એ આવી રીતે અનીતિ અને જુગાર રમવાની લતે ચડી ગયેલા હોય, તો જે સજ્જન વ્યક્તિ છે એને ખબર પડે કે ગામની અંદર પોલીસની ગાડી આવી છે અને જે જગ્યાએ જુગાર રમાય છે ત્યાં જશે, મારો નાનો ભાઈ પણ એ ટોળીમાં છે, તો હું જલ્દી જઈને મારા ભાઈને બોલાવી આવું કે જેથી કરીને પોલીસની ધરપકડમાં ન આવે. એવું વિચારી પોતાના ભાઈનું હિત ઈચ્છતો મોટો ભાઈ છે એ જે ફળીમાં જે દરવાજાની અંદર જુગાર રમનાર વ્યક્તિઓ છે ત્યાં જઈ એના ભાઈને બૂમ પાડે કે ઘરે આવતો રહે ને એ જ વખતે પોલીસની ગાડી એ ચોકની અંદર આવી જાય, તો તમે જવાબ આપો કે બોલાવવા જનાર જે વ્યક્તિ છે નિર્દોષ છે છતાં પોલીસ લોકો એને છોડશે? એ એમ જ કહે છે કે આ દરવાજાની અંદર આ માણસોની સાથે જેટલા વ્યક્તિ છે બધા ગુનેગાર છે. કુસંગનો પાશ છે ભયંકર છે. કર્ણ છે એનું જ્યારે દેહાવસાન થયું, રણસંગ્રામની અંદર જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે સ્વયં પરમાત્મા કૃષ્ણ છે એમણે અગ્નિ સંસ્કાર કરવા માટે કુંવારી જગ્યા ગોતી. કુંવારી જગ્યા એને કહેવાય કે જ્યાં કીડીથી માંડી મનુષ્ય, પશુ, પક્ષી ગમે તે યોની એમનો ક્યાંય વિષય ભોગ ન થયો હોય એને કુંવારી જગ્યા કહેવાય. આખી પૃથ્વીના પેટાળમાં ક્યાંય નહીં મળતા પવિત્ર તાપીનો કિનારો કે જ્યાં આપણે 3 પાનના વડ તરીકે એ જે ભૂમિને ઓળખીએ છીએ, અને એ પણ કેટલી કે એક ખીલ્લીની જે અણી ખૂંચે એટલી, જે રથ હાંકવાની પરોણી હતી એની આર ખૂંચે એટલી જ ભૂમિ છે એ કુંવારી ભૂમિ હતી. અને જ્યાં સ્વયં કૃષ્ણ પરમાત્માએ કર્ણ છે એનો અગ્નિ સંસ્કાર કર્યો, તો વાત એમ થાય કે કર્ણ છે એ ફરીને ઉનળ ખાચર તરીકે કેમ આવ્યા? યાદ રાખો કે મોક્ષ કેટલાય પ્રકારના છે, કોટી પ્રકારના મોક્ષ છે, કલ્યાણ કોટી પ્રકારના છે, પણ આત્યંતિક મોક્ષ એને કહેવાય કે ફરીને જન્મ મરણના ચક્રાવામાં ન આવે. તમે કદાચ હજારો કે કરોડો રૂપિયાનું દાન કરી દો, ચોક્કસ પુણ્ય એનાથી ચોક્કસ મળશે, પણ મોક્ષ નહીં. સ્વર્ગ આદિક જે ધામ છે એ દાન આપવાથી મળશે, અને કદાચ કેવળ અને કેવળ દાન આપવાથી જો પરમાત્માનું ધામ મળી જતું હોત તો કરોડોપતિ કોઈ પૂજાપાઠ કે માળા કરે જ નહીં. એ દાન આપે ને ભગવાનના ધામમાં પહોંચી જાય. મોક્ષ મેળવવા માટે તો જીવાત્માએ કદાચ દાન ન થાય તો મુબારક,
કોઈની પરિસ્થિતિ હોય ન હોય, ઘણીવાર કરોડોના દાન દેતા હોય ત્યારે સામાન્ય પરિસ્થિતિવાળાને એમ થાય કે ઈશ્વરે અમને સંપત્તિ આપી હોત તો અમે પણ આવું દાન કરેત. દાન ન કરતો ચાલશે, પણ જીવાત્માને મોક્ષભાગી ફળ પ્રાપ્ત કરવા માટે તો જીવાત્માએ જાતે જ પોતાનું ભાતું બાંધવું પડે, એમાં કોઈ ભાગીદાર ન ચાલે. આ લોકની અંદર સંપત્તિ છે, એના ભાગ કરવા માટે બે ભાઈના ભાગ પડે તો ફૂટેલી થાળીનો પણ ભાગ પડતો હોય છે, પણ ભજન સંપત્તિ એવી છે કે એમાં પતિ કે પત્ની કે દીકરા દીકરી કોઈનો કોઈને ભાગ નથી, અને એ કર્યા વિના છૂટકો પણ નથી. આ લોકની અંદર જન્મ ધારણ કર્યા પછી તમે ઘર બનાવ્યું, ઘર વસાવ્યું, પોતાનું ઘર છે ગામડાની અંદર વસાવ્યું, છોકરાઓ શહેરની અંદર રહેવા માટે ગયા તો ત્યાં ઘરના મકાન કર્યા, અને પછી શાંતિ અનુભવીએ કે અમારે ઘરનું મકાન છે. ભાડાના મકાનની અંદર રહેતા હોય તો 5 વર્ષે 10 વર્ષે માલિક છે એમ કહે છે કે અમારે ભાઈ રૂમની જરૂર છે, તમે ખાલી કરી દો. ઘરનું ઘર હોય તો ક્યારેય જીવાત્માને કોઈ ખાલી કરાવતું નથી. એમ આ દેહની અંદર જેમ મકાનની જરૂર છે, જેમ ઘરની જરૂર છે, એમ આ લોકમાંથી જ્યારે જીવાત્મા છે આ દેહ છોડીને જાય ત્યારે પરલોકની અંદર પણ એને પરમાત્માના ધામની જરૂર છે. ઘણીવાર અજ્ઞાન અવસ્થાની અંદર જીવનારા જીવાત્માઓ છે એને અમે પૂછીએ કે તમે માળા કેટલી કરો છો? તમે તો બધા હરિભગત છો અને સત્સંગના યોગમાં છો એટલે આ ગામમાં એવું બને નહીં, અને કદાચ પૂછું તો એવું નીકળે પણ નહીં. પણ ઘણાય ગામના અનુભવો, વડીલો હોય સાવ નવરા હોય, કાંઈ જ કામ ન હોય ને એને એમ કહીએ કે માળા કરતા હો તો કે ભગવાન કરાવે તો કરીએ. તો ભગવાન તમને ગૌમુખી લઈને આવીને એમ કે તું મારા નામ જપ અને તું મારું નામ લઈશ તો જ મને ગમશે, અને તારા વિનામાં અક્ષરધામમાં જગ્યા ખાલી છે મને ગમતું નથી, આવું કહેશે. તો ઘણાને એમ કહીએ કે દેવદર્શને જતા હો તો ભગવાન લઈ જાય તો ઘણું જવું છે. એને સંસાર વ્યવહારની અંદર પગ ન દુખે, એને જાનમાં જવામાં પગ ન દુખે, એને માંડવે ગીત ગાવામાં પગ ન દુખે, એને લગ્નમાં દાંડિયા રાસ રમવામાં પગ ન દુખે, ને એને મંદિર જવું હોય તો કે ગોઠણ કેદુનો દુખવો આવ્યો છે, ફેર નથી પડતો, કેમ જવું? એ ગોઠણને વ્યવહારમાં જવું હોય ને ત્યારે ક્યાં દુખાવો હોય જાય એ કાંઈ ખબર નહીં. આ જીવાત્માની મોટામાં મોટી કઠણાઈ છે કે વ્યવહારમાં એટલો શૂરો છે અને ભગવાનનું નામ આવે ને બધું શૂન્ય થઈ જાય. આત્મબળ જ્યાં સુધી અંતરાત્માની અંદર હશે ને એ જ જીવાત્મા બળિયો થઈ જશે. આ લોકની અંદર બધા માણસ જ છે, તમે પણ માણસ છો ને અમે પણ માણસ છીએ, અને બિલકુલ ભગવાન જેવું તત્વ જ નથી એવું માનનાર 99% છે, એ પણ માણસ જ છે. પણ સુખી તો એ જ છે કે આ લોકની અંદર કદાચ સામાન્ય પરિસ્થિતિ હોય, ગરીબ પરિસ્થિતિ હોય કે શ્રીમંત હોય, કે જેણે કોઈ પણ પરમાત્માની શરણાગતિ સ્વીકારી છે ને એ જીવાત્મા સુખી છે. બાકી દુનિયા છે આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપની અંદર બળ્યા જ કરે છે. હોશિયાર વ્યક્તિ એ છે કે સારા ગામની અંદર આગ લાગી હોય કે ઘરની અંદર આગ લાગી હોય ત્યારે એને ઓલવવાનો પ્રયત્ન કરતા પહેલા પોતાની જાત છે એને બચાવી અને કોઈ જળાશય છે એનો આશ્રય લઈ લે. જ્યારે કોઈ ભડકો લાગી ગયો છે, તમારું મન છે એમ કહી દે કે હવે આમાંથી બચાવનાર કોઈ છે જ નહીં, એક રાતી પાય જો લેવા રહેશું તો આપણે ભસ્માવશેષ થઈ જશું, પછી રૂપિયા લેવા ન જવાય, દોડી અને ક્યાંય પણ જળાશય ગોતીને એમાં ઝંપલાવી દેવાય. એમ આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રિવિધ તાપ છે એની અંદર આખું જગત ચારેય બાજુ ભડકેથી બળે છે, અને ભડકેથી બળતા જગત છે એમાંથી બચવા માટે પરમાત્માના લીલાચરિત્ર રૂપી સરોવર છે એની અંદર શાણી વ્યક્તિ છે ડૂબકી લગાવી દે એટલે આધિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્ત થઈ જશે. બાકી અમે તો તમારું સાંભળીને દાજી જઈ એવી તમારી વરાળું હોય કે આજે સંસારીનું એક ઘર એવું ન હોય કે એક વ્યક્તિ હજી સુધી અમને એમ નથી મળી કે બેન અમારે બહુ શાંતિ છે. સુખ કરોડોનું આસામીનું હોય તો કાંઈક ને કંઈક બધી વાતે સંપ હોય, સારું હોય તો દેહનું દુઃખ હોય, તમે કોને નિમિત્ત કરો, કોને દોષ દો? દેહનું ન હોય તો વ્યવહારનું હોય, સારી રીતે બધું સાનુકૂળ હોય ને ઓચિંતાનું ટપકી પડે, ક્યાંથી પ્રારબ્ધ આવે કોઈને ખબર નથી. અને યાદ રાખો કે આ જગત એવી સૃષ્ટિ છે
કે તમામ મનુષ્યના ભાવિ પડદાની પાછળ શું છુપાયેલું છે મને ને તમને ખબર નથી. આજે શાંતિથી આ સભામંડપની અંદર પરમાત્માના લીલા ચરિત્ર છે એનું ગાન આપણે કરી રહ્યા છીએ, પણ કાળની ઘડીની અંદર શું લખાયેલું છે કોને ખબર. જેને જગતજનનીમાં જાનકી કહેવામાં આવે એ સીતાને ક્યાં ખબર હતી કે મારી ભાવિ પેઢીની અંદર, ભાવિ પડદાની અંદર હું અવધની મહારાણી થઈશ કે 14 વર્ષ સુધી વલકલ પહેરી અને વનમાં જઈશ. સત્યના પદ પર ચાલનારા એ હરિશ્ચંદ્ર મહારાજાને ક્યાં ખબર હતી કે સ્મશાનની ખીચડી કેવી હશે, છતાં પણ જગતે બતાવ્યું. ત્યારે હું ને તમે તો કઈ વાડીના મૂળા. એટલે કોઈનું ભવિષ્ય કોઈને ખબર નથી, અને ખબર પડ્યા પહેલાં જે માણસ છે ભવિષ્યને સુધારી લે એ જ સમજદાર વ્યક્તિ છે, એ સજ્જન છે ને એ જ સંત છે. સંત કેવળ ભગવા કપડાથી નથી, પરંતુ સાધુ ગુણે યુક્ત જે વ્યક્તિનું જીવન છે, જેને પરમાત્માનું શરણું સ્વીકાર્યું છે, જે પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલનાર છે, જેના અંતરાત્માની અંદર ઈર્ષા, અહંકાર, માન, મોટપ બિલકુલ નથી, એ વ્યક્તિ સંસારની અંદર રહેવા છતાં પણ સાધુ છે. અને જે સાધુ જેવા જીવન દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, મૈયારામ ભટ્ટ એમના હતા. એમણે દીક્ષા નહોતી લીધી, છતાં પણ આજે આપણે ઉઠી અને એને વંદન કરીએ છીએ અને યાદ કરીએ છીએ. કર્ણ છે એ જ્યારે પરમાત્માના ધામને પામ્યા ત્યારે અહીંયા જે કર્યું હોય એ પરમાત્માના ધામની અંદર મળે છે. એ ન્યાયે આ લોકની અંદર કર્ણ મહારાજા છે એમણે સુવર્ણનું દાન બહુ જ કરેલું હતું. રોજ સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધી સોનું જેને જેટલું જોઈએ એટલું મોં માગ્યું સોનાનું દાન આપતા હતા. પરમાત્માના ધામની અંદર ચારે બાજુ મોટા મોટા સોનાના મહેલ છે. સમય થતાં કર્ણ છે એમને ભૂખ લાગી અને એને યાદ કરાવવા માટે, એને સભાન કરવા માટે પરમાત્માની પાસે જ્યારે કર્ણ છે આવ્યા, પરમાત્માને કહે છે કે મહારાજ અહીંયા તો સુખ સાહેબીની કોઈ ખામી નથી, કમી નથી, મોટા મોટા રાજમહેલો સોનાના છે, પરંતુ પેટની અંદર શેરમાં અનાજ નાખવા માટે અનાજ તો નથી, ભોજન તો નથી. એ વખતે પરમાત્મા છે મંદ હાસ્ય કરતા કહે છે કે ભક્તરાજ, અહીંયા ધામની અંદર તો તમે જે મનુષ્ય લોકની અંદર વાવ્યું હોય, જે દાન કર્યું હોય એ અહીંયા પ્રાપ્ત થાય છે. તમે સુવર્ણનું દાન કર્યું હતું એટલે અહીંયા સુવર્ણ છે, તમે અન્નદાન કર્યું નથી તો અન્ન ક્યાંથી મળે. ત્યારે કર્ણને એમ થયું, ઓહો આટલો બધો અન્નદાનનો મહિમા છે, જો મને એવી ખબર હોત તો હું સુવર્ણદાનની સાથે વિશેષ અન્નદાન આપેત, સદાવ્રત બંધાવેત. એ જ વખતે સુજાણ અને ચતુરાઈથી કર્ણ મહારાજા છે એમણે પરમાત્માને પૂછ્યું કે પ્રભુ, કે જીવાત્માના કંઈક પુણ્ય હોય તો પુનઃ એ મનુષ્ય જન્મ ધારણ કરી શકે? ભગવાન બોલે કે હા, તમારા એટલા બધા સુકૃતો છે કે તમે પુનઃ મનુષ્ય જન્મ ધારણ કરી શકો. આપણે લેવું હોય તો ન આવે હો, આપણે તો એના પહોંચી એટલું માંડ માંડ કર્યું હોય, એમાં પાછી પધરામણીની તો વાત જ ગઈ ને, પહોંચી એટલું થઈ જાય ને તો બહુ થઈ ગયું. પાછી પધરામણી આપણે કોઈને કરવી નથી કે આવું છે ઉગામેડી બહુ સારું ગામ છે. એ વખતે કર્ણ છે એમનો જન્મ થયો અને આ લોકની અંદર એમણે આવી અને નિયમ લીધું કે કોઈ પણ અભ્યાગત બાવા સાધુ છે એને જમાડ્યા પછી જમવું ને, જે સગાશા શેઠ તરીકે આપણે ઓળખીએ છીએ. કે એમના નિયમ હતા ને પરમાત્માએ ખૂબ પરીક્ષા કરેલી કે સાધુ સંત મળ્યા 7-7 દિવસના ઉપવાસ છે અને સ્વયં પરમાત્મા છે એ સાધુ સ્વરૂપે આવેલા અને એમને જમાડેલા. એ સગાશા શેઠ છે આ લોકની અંદર છોડી અને પાછા પરમાત્માના ધામને પામ્યા. પણ મેં પહેલાં કીધું એમ કે પરમાત્માના ભજન વગર પુણ્ય ખૂટે પાછો જન્મ ધારણ કરવો પડે. આત્યંતિક મોક્ષની ધરોહર તો એક ભગવાન સ્વામિનારાયણે જ ચલાવી કે એનો આશ્રિત જે થાય એને પુનઃ જન્મ મરણના ચક્રાવાની અંદર આવવું ન પડે. અને એ સગાશા શેઠે અન્નદાન કર્યું, એ પુણ્ય કરીને ફરી એનો ગઢપુર ધામની અંદર જન્મ થયો. એ ઉનડ ખાચર જે દાના ખાચરના પુત્ર હતા. ભગવાન સ્વામિનારાયણ છે એ એભલ બાપુને કહે છે કે એભલ બાપુ,
જ્યારે રાણદેબાઈ છે એને મેન્નાજી આ રીતે વાત કરી રહ્યા છે કે દીકરી તું સ્વયં નાગકન્યા છે, તારા જે પતિ છે એ ઉનડ ખાચર એ સ્વયં કર્ણ મહારાજાનો અવતાર છે, અને મેં એને સ્વપ્નની અંદર દર્શન આપી અને કહ્યું છે એટલે એ અહીંયા આવશે અને તને તેડવા માટે આવે ત્યાં સુધી તમે અહીંયા જ નિવાસ કરીને રહો. તમારી જે ગૌશાળા છે એ ગૌશાળાની અંદર પીપળનું ઝાડ છે અને એ ઝાડથી 32 હાથ દૂર માંડવ્ય મુનિના પૂજેલા શિવલિંગ છે દટાયેલા છે, એને કઢાવી અને ઘેલાના સામે કાંઠે દખણાદી કોરે તમે એની પુનઃસ્થાપના કરાવી, પ્રતિષ્ઠા વિધિ છે ધામધૂમથી કરો અને જાઓ. મારા બાવાનું વચન છે કે તમારે ત્યાં 9 માસ પૂર્ણ થતાં પુત્રનો જન્મ થશે અને એ દીકરાનો જન્મ થાય તો માનજો કે આ બાવાનું વચન સત્ય થયું, એનું નામ બાવા ખાચર પાડજો. આવી રીતે મેન્નાજી છે એ રાણદેબાઈને વાત કરી રહ્યા છે. એ જ વખતે ઉનડ ખાચર છે ત્યાં પધાર્યા. ઉનડ ખાચર છે એને ફરી મેન્નાજી બાવા છે એમણે વાત કરી કે તમે સ્વયં કર્ણનો અવતાર છો, ને એ જ વખતે મેન્નાજી થકી ઉનડ ખાચર છે એમણે શરણાગતિ સ્વીકારી. ગઢપુરની અંદર આવી અને મેન્નાજી બાવા છે એમના સૂચન મુજબ 32 હાથ દૂર જ્યાં ખોદવામાં આવ્યું તો માંડવ્ય મુનિના શિવલિંગ છે એ નીકળ્યા. મેન્નાજીએ કહ્યું હતું કે જ્યારે એની પ્રતિષ્ઠા કરો ત્યારે મારો શિષ્ય જે ગોમતીગર છે એમને તમે એના શંકરના પૂજારી તરીકે રાખજો અને વર્ષાસન બાંધી આપજો, અને જ્યારે તમે પ્રતિષ્ઠા કરાવશો ત્યારે હું આત્માનંદ સ્વામીને લઈ અને તમારે ત્યાં આવીશ અને ફરી પુનઃ આ જે વાત છે એને એ ચરિત્રની કથા હું તમને કહીશ. રાણદેબાઈ ઉનડ ખાચર એ ગઢપુરની અંદર આવ્યા અને એ જ વખતે 9 માસ પૂર્ણ થતા એક પુત્રનો જન્મ થયો જેના ડાબા કાનની પાછળ શિવલિંગનું ચિહ્ન હતું. ઉનડ ખાચર અને રાણદેબાઈ બંને વિશ્વાસ આવ્યો કે આ સાધુ પુરુષ છે એના વચન સત્ય થયા, અને યાદ રાખો કે સંત પુરુષના વચન છે ક્યારેય મિથ્યા નથી થતા, એ પછી આશીર્વાદ હોય કે શાપ હોય. અને એટલે જ એમ કહેવાનું મન થાય કે ભજન કદાચ ઓછું થાય ને તો ચાલશે, પણ યાદ રાખજો કે જેમણે પરમાત્માની ભગવા કંતાધારી જે સાધુ પુરુષો છે એના હાથમાં ક્યારેય એના જીવનમાં હાથ નહીં નાખો. સાધુનું મૂળ અને કુળ છે એ ક્યારેય જાણવાની કોશિશ ન કરો. કોઈ જીવાત્માને અધિકાર નથી કર્મદંડ દેવાનો, કેવળ પરમાત્મા સિવાય. અને એ પણ ચોક્કસ વાત છે કે પીળું દેખાય એટલું સોનું નથી હોતું, પર્વત દેખાય એટલા મેરુ નથી હોતા, એમ જેટલી ભગવા કંથા દેખાય એ સાધુ ગુણે સંપન્ન નથી હોતા. પણ આજે એક વ્યક્તિ એવી કંઈ અણસમજણવાળી નથી હોતી કે સાચા ખોટાની તમને ખબર ન પડે, અને સાચું હોય ત્યાં ખોટું હોય ને હોય જ, તો જ તમને સાચાની કિંમત દેખાય. દાખલા તરીકે કે 500ની નોટ છે એની સાથે ઘણાએ ખોટી નોટો છાપી દેતા હતા, કેમ કે સાચી નોટ 500ની છે ત્યારે ખોટી છપાય છે, અને ખોટીની સાથે કેટલી સાચી નોટોની સાથે કેટલી ખોટી નોટો જતી રહેતી હતી. ઘઉંના ભેગા કાંકરા ભળી જાય તો એનું મૂલ્ય ઘઉં જેટલું થઈ જાય, પણ કાંકરાની અંદર જો ઘઉં ભળી ગયા તો એ ઉકરડામાં ફેંકાય. એમ સાચાની સાથે ખોટા હોય તો જ તમને ખ્યાલ આવે કે આ લોકોનું વર્તન આમ છે અને આનું આમ છે. અને આકર્ષણ હંમેશા વર્તન ઉપર થતું હોય છે, વાતો ઉપર નહીં. ખાસ અનુસંધાન રાખજો કે આજે આ આધુનિક યુગની અંદર બધાને સારું કોઈ બોલે ને એ ગમે છે, પણ સાચું કે એ કોઈને નથી ગમતું. સારું કે બધાને ગમે, સાચું કોઈને નથી ગમતું, પણ હંમેશા સાચું જ છે એ જ પરમાત્મા સુધી પહોંચાડનાર છે. અને શાસ્ત્ર ને સંતોનો આ જ મત છે. સારું બોલવાથી ક્યારેય વ્યક્તિના હૃદય સુધી એને સ્પર્શ વાતો કરતી નથી. એ જ વ્યક્તિ છે એ બીજાને ઉપદેશ દેવાવાળી અધિકારી ત્યારે બની શકે પહેલાં પોતાના વર્તનમાં હોય. પરમાત્માની જે આજ્ઞાઓ છે એનું પાલન કરનારી વ્યક્તિ હોય
એ વ્યક્તિ જ્યારે વ્યાસ ગાદી ઉપરથી તમને ઉપદેશ આપે ત્યારે જીવાત્મા છે એના હૃદયની અંદર હા પડી જતી હોય. દાખલા તરીકે કે કોઈ ગ્રસ્તાશ્રમી સંસારી જીવનની અંદર મા બાપ છે પથારીમાં હોય, પરવશ હોય, એને ટાઈમે પાણી નહીં આપતા, એને ટાઈમે જમવાનું નહીં આપતા, તમે થેલી લઈને મંદિરે જાઓ, મંદિરના પગથિયા ઘસી નાખો, તમને મુબારક. પણ એ મંદિરમાં જઈ અને કોઈ વ્યક્તિને તમે એમ કહો કે સાસુ સસરાની સેવા કરવી પડે હો, આપણે ન કરી તો કોણ કરે, એ ઘરમાં પાણીનો પ્યાલો દઈને ન આપતી હોય, લઈને ન આપતા હોય, તો એ વ્યક્તિ છે એનો ઉપદેશ કોઈ માનશે ખરું? આ વાત તમારી રહી. બીજા નંબરની અંદર ત્યાગાશ્રમની અંદર તમારું કે અમારું આજે કલયુગના પ્રભાવને આધીન કહો તો પણ ભલે, વ્યક્તિની મનની સ્વતંત્રતા ગણો તો પણ ભલે, વ્યક્તિના મનની સ્વચ્છંદતા ગણો તો પણ ભલે. આજે બધાને સ્વતંત્ર અને સ્વચ્છંદી આ બે જ વસ્તુ ગમે છે. કોઈને કોઈનો ભાર નથી ગમતો. વહુને સાસુ બોલે એ નથી ગમતું, દીકરીને મા બોલે એ નથી ગમતું, દીકરાને બાપ કે એ નથી ગમતું. અને જે કોઈ કહેનારા છે સત્ય વચનો કહેનારા છે. હું માની શકું કે આ ગ્રસ્તાશ્રમની અંદર મા બાપની સેવા કરવી પ્રથમ તમારું પહેલું પગથિયું છે. ઘણી જગ્યાએ એવા પણ અમે નજરની સામે કિસ્સાઓ જોયા છે કે વડીલો ન ભગવાનનું નામ લેતા હોય કે ન ઘરે વવારો લેતી હોય ને લેવા દેતા હોય. સાવ અજ્ઞાન અવસ્થાની અંદર હોય, પુત્રવધુ છે એ સંસ્કારી સારા કુળની અંદર આવી હોય. 2 દિવસ પહેલાંનો જ મારો દાખલો છે કે વ્યક્તિ મારી પાસે આવીને મને કહે કે બેન હું બાજુના ઓરડામાં થોડી વાર માળા કરું. મેં કીધું કે કરો, કાંઈ વાંધો નહીં. પણ એવા સમયે આવી હતી એટલે મને તરત એમ થયું, મેં કીધું કે બેન કંઈ તકલીફ છે? એટલે એ રડવા જ માંડી. સારી સંસ્કારી અનુભવની અંદર એ વ્યક્તિ અમારા અનુભવમાં આવેલી. એ કે મને એમ થયું કે હું આત્મહત્યા કરી લઉં. મેં દેવા કેમ વિચાર આવ્યા? હવે એના જે વડીલ છે ને એને આખું ગામ ઓળખે છે. ભૂલમાં એ રામનું કે કૃષ્ણ સ્વામિનારાયણ તો નામ નહીં, પણ માતાજીનું નામ એના મોઢે ન આવે. પથારીમાં 8 વર્ષથી છે, પણ સવારે 6 વાગે એટલે ટીવીનું રિમોટ લઈને સિરિયલો ચાલુ કરી દે. તે સંધ્યા આરતી થાય ત્યાં સુધી પાડોશમાં મંદિર, એની વહુને જો મંદિર જવું હોય એટલે તરત કે મને નાવા લઈ જા, મને કપડાં પહેરે, જે તે દેહની ક્રિયાઓ. પૂજા કરવા બેસે એટલે કહે છે કે હવે મને સ્નાન કરાય. આવા સ્વભાવવાળા હોય છતાં પણ તમારી ફરજમાં આવે છે કે ગમે એમ તો આપણું તીર્થ છે એમની સેવા કરવી. અમારા ત્યાગી સમાજની અંદર એ જ વ્યક્તિ મા બાપની સેવા કરવાનો ઉપદેશ આપી શકે કે જેમણે વડીલ ગુરુઓની સેવા કરી હોય. અને આ મારો મત નથી, યાદ રાખજો. શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવ્યું કે જે ખરો શિષ્ય થાય એ જ ખરો ગુરુ બની શકે છે. ઘણુંય કઠણ છે ઘડતર કરવું. તમારે એક સામાન્ય નાની દીકરી ઘરના આંગણે રમતી હોય, એને પારકા ઘરે મોકલવાની છે, એટલે જેમ જેમ મોટી થાય એને તમે તમારા સંસારી જીવનનો વળાંક આપો છો, એને રસોઈ કરતાં શીખવાડો છો, એને વડીલોની સાથે કેમ રહેવું, કેમ આદરભાવ રાખો એ શીખવાડો છો. શું કામ? કે સાસરે ગયા પછી એની ફરિયાદ ન આવે, એમ એનું ઘડતર કરો છો. તો ત્યાગાશ્રમની અંદર જે ગુરુઓએ જગતની અંદર જતા જીવાત્માને ખેંચી અને પરમાત્મા સુધી પહોંચાડ્યા હોય, સંસારીના જીવનની અંદર કેવળ અને કેવળ માતા પિતા છે એ દેવ ગણવામાં આવે છે, પણ એ કેવળ સગા સંબંધીઓનું જ્ઞાન આપશે. અને ગુરુ વ્યક્તિ એવી છે, સંત વ્યક્તિ એવી છે કે એ પરમાત્મા સુધી આ જીવાત્માને પહોંચાડે. અને જ્યારે એનું ઘડતર કરવામાં આવે ત્યારે જેમ શિલ્પી છે એ પથ્થરને ઘડે અને પથ્થર જેટલા ટાંકણાઓ સહન કરે તો એક દિવસ એ પથ્થરમાંથી નયનરમ્ય મૂર્તિ બનશે અને સિંહાસનની અંદર એની 5 આરતીઓ થઈને દેવ તરીકે આખી દુનિયાને નમન કરશે. પણ શિલ્પી જે પથ્થરને ઘડી રહ્યો છે, ટાંકણા મારી રહ્યો છે, અને પથ્થર જો તૂટી જાય
તો એ મૂર્તિ નહીં બનતા કોઈના ઘરનું પગથિયું બને કે દુનિયાદારીના લોકો છે એના ઉપર પગ મૂકીને જાય. એટલે કોઈ પણ સંતના સાનિધ્યની અંદર જાઓ, સમાગમની અંદર જાઓ, ત્યારે પહેલાં તો એ વિચાર કરો કે આ મને પરમાત્મા સુધી પહોંચાડશે. અને જેના મોઢાની અંદર કેવળ અને કેવળ પરમાત્મા સંબંધી વાત હોય એ સાચો સાધુ છે. જે જગતમાંથી વિરક્ત કરનાર છે એ સાચો સાધુ છે. પોતાના વડાય, પોતાના વખાણ, પોતાનું પ્રતિષ્ઠા, પ્રતિભા એ નહીં બતાવતા કેવળ સિંહાસનની અંદર બેઠેલા આરાધ્ય ઈષ્ટદેવની ઓળખાણ કરાવે, આનું નામ છે સાધુ. પદ પ્રતિષ્ઠા તો આ લોકની અંદર પડી રહેવાની, એ ગૃહસ્થાશ્રમી હોય કે સાધુ હોય. સારા વ્યક્તિ બનવા કરતાં તમે વ્યક્તિત્વ એવું રાખો કે એક દિવસ આ લોકમાંથી વ્યક્તિ વિદાય થઈ જશે, પણ એનું વ્યક્તિત્વ છે એ કાયમના માટે અમર બની જશે. અને આજે આપણે હજારો વર્ષો થઈ ગયા છતાં નરસિંહ મહેતા, તુકારામ, મીરાબાઈ એના ગુણ ગાઈએ છીએ. 200 વર્ષની અંદર જોબન પગી, દાદા ખાચર, સુરા ખાચર, જીવા ખાચર આદિકના ગુણ ગાઈએ છીએ. શું કામ? કે એમણે પરમાત્માને ઓળખી લીધા છે. ભગવાન સ્વામિનારાયણ દાદા એભલ ખાચરને કહે છે કે દરબાર, બાવા ખાચર છે એમના જન્મ પછી 2 વર્ષે નીલકંઠ મહાદેવ છે એની સ્થાપના ઘેલાકાંઠે કરવામાં આવી. અને એ વખતે ઉનડ ખાચર છે એમણે મહારુદ્ર કરાવ્યો. અને ત્યારે આત્માનંદ સ્વામીની સાથે મેરનાથ બાવા જેમણે વચન આપ્યું હતું એ આવેલા. અને એમણે જે પોતાનો જે ગોમતીગર શિષ્ય છે એમણે ત્યાં સેવાની અંદર પૂજારી તરીકે રાખ્યા અને વર્ષાસન બાંધી આપ્યું 200 વીઘા જમીન. અને જે 200 વીઘા જમીન આજે પણ એ પૂજારીની પરંપરાની અંદર વાપરવામાં આવે છે. 10,000 બ્રાહ્મણો છે એને બોલાવવામાં આવેલા અને 10,000 બ્રાહ્મણોને ઉનડ ખાચરે 1-1 રૂપિયો દક્ષિણ આપી. તમે વિચાર કરો કે આજથી 200 વર્ષ પહેલાં નીલકંઠ મહાદેવની સ્થાપના કરી ત્યારે 10,000 બ્રાહ્મણોને 10,000 રૂપિયા દક્ષિણા, એટલે આજના 10 લાખ કદાચ આપણે ગણીએ ને તો પણ ઓછા. 200 વીઘા જમીન વર્ષાસનની અંદર. અને જેટલા રાજગરો એ પ્રતિષ્ઠા વિધિની અંદર આવ્યા હતા એ બધાએ છે એમણે ગામની અંદર અને પરગામની અંદર રહેતા હતા એ બધાઓને જમીન આપેલી, કેમ કે આજુબાજુના ગામડાઓ છે એ ઉનડ ખાચરના તાબે હતા. ભગવાન સ્વામિનારાયણ છે એ એભળ ખાચરને આ રીતે વાત કરી રહ્યા છે ને એ વખતે મહારાજ કહે છે કે દરબાર, એ વખતે મેનનાથજી છે એમણે ઉનડ ખાચરને જોયા ત્યારે જે બ્રાહ્મણો છે એમણે કહે કે આ ઉનડ ખાચર છે ને 4 ધામની અંદર આવેલા જેટલા તીર્થયાત્રાઓ છે એ તીર્થયાત્રાઓ કરી હતી. એ વખતે પગે ચાલીને જવાનું, છતાં 4 ધામની યાત્રા ઉનડ બાપુએ કરી હતી. એભલ ખાચરના પરિવારની અંદર જે જીવાત્માઓ આવ્યા હતા એ બધા જ યોગ ભ્રષ્ટ જીવાત્માઓ હતા. મેનગર બાવાજી છે એમણે એમ કહ્યું કે હે ઉનડ ખાચર, આ જે બાવા ખાચર છે એ સ્વયં એ બાવા ખાચર, ઉનડ ખાચરના પિતા દાના ખાચર એ સોમદત્ત રાજાનો અવતાર હતા. બાવા ખાચર છે એ વૃષકેતુ કેતા કર્ણના પુત્ર એમનો અવતાર હતા. અને ઉનડ ખાચરને કહે છે કે દરબાર, ભવિષ્યની અંદર તમારા દીકરાને ત્યાં તમારો દીકરાનો જન્મ થશે એ સ્વયં પરીક્ષિત મહારાજા હશે કે જેમણે કૃષ્ણ ચરિત્ર સાંભળતા રાજ પંચાધ્યાયની અંદર શંકા કરી કે પરમાત્મા તો ધર્મની સ્થાપના કરવા માટે પધારે છે, તો ગોપીઓની સાથે પરમાત્મા રાસ ક્રીડા કરે તો નથી લાગતું કે અધર્મ થઈ રહ્યો છે. અને પરમાત્માના દિવ્ય ચરિત્ર છે એમાં શંકા કરતાં પુનઃજન્મ પ્રાપ્ત થતાં એ તમારા દીકરાને ત્યાં દીકરા તરીકે જન્મ ધારણ કરશે. અને એ સ્વયં એભલ ખાચર. એભલ ખાચર કોનો અવતાર? હવે બરાબર યાદ, હવે તમારું ટ્યુશન ચાલુ થશે. પરીક્ષિત મહારાજનો અવતાર હતા. અને એ અભય પરિવારની અંદર
સ્વયં નર કહેતા અર્જુન અને રાધા લક્ષ્મી એ બે કન્યાઓ રૂપે આવશે અને રાધા લક્ષ્મીની સાથે સ્વયં સરસ્વતી પણ આવશે. અને જે મોટી બા છે એ સ્વયં લક્ષ્મીજીનો અવતાર, રાધાજી છે એ લાડુબાનો અવતાર અને સરસ્વતીનો અવતાર વાક્યાના રાજભાઈ. આ રીતે મહારાજે એભલ ખાચરને તમામ વૃત્તાંત સંભળાવ્યું અને એ જ વખતે એભલ ખાચર કહે છે કે મહારાજ, મારી મોટીમાં જે રાણદેબાઈ છે એમણે તમે જે મને વાત કરી એ તમામ વાત મને કરી હતી. હે મહારાજ, હજી પણ અમારા મોટા બાપુ જે ઉનડ બાપુ છે એમણે જે નીલકંઠ મહાદેવ પધરાવ્યા, એ નીલકંઠ મહાદેવની બાજુમાં ઉનડ ખાચર છે એનો પાળિયો છે. અને આજે પણ ત્યાં લેખ છે એ ક્યાં કઈ રીતે ધામમાં ગયા એ લખાણ ત્યાં છે. નીલકંઠ મહાદેવ છે એના ગોમતીગરના શિષ્ય થયા ભવાનીગર બાવા, અને ભવાનીગર બાવા છે એના ભોજગર બાવા થયા. અને ભવાનીગર છે બહુ શૂરવીર હતા અને બાવા ખાચરની સાથે ઘોડીએ ચડીને કાયમ એ ગામડાઓ ફરતા હતા. આવી રીતે નીલકંઠ મહાદેવની કેમ સ્થાપના થઈ, ગઢપુર ગામ છે એનું તોરણ કેમ બંધાયું, એ કથા છે એ કઈ. અને આ જે કાંઈ કથા કઈ છે આપણા સંપ્રદાયની જ છે. આજે મીડિયાના બધા માધ્યમો એટલે બહુ બધું વિચારીને બોલવું પડે, પણ ટોટલ જે વાતો જે લીલા ચરિત્ર છે એ બધા શાસ્ત્ર છે એના પ્રમાણની સાથે લીધા છે, કે જેથી કરીને ભવિષ્યમાં આપણને કોઈ એમ ન કહે કે તમે આ વાત ક્યાંથી લાવ્યા. અને છે સત્ય એ ક્યારે અસત્ય થનાર નથી ને મિથ્યા થનાર પણ નથી. છતાં પણ સાવધાનીથી અને શાસ્ત્રને પ્રમાણભૂત વાત કરવી એ વધારે સારું. અત્યારે આપણા જે 7 દિવસની સભાનું આયોજન અને જેમાં કેવળ પરમાત્માના લીલા ચરિત્ર છે, પણ હવે મને તો આજ એવું લાગ્યું નથી કે કદાચ તમને કંટાળો આવ્યો હોય, પણ લગભગ મારી વાત છે ને એમાં લૌકિક વાતો નહીં હોય એટલે હસવાનું નહીં આવે. અહીંયા તો વૈરાગ્યનું આવશે. જેને જેટલી જાણવાની ઈચ્છા હશે એટલી ઉત્કંઠતા દેખાશે. કોઈ ઝોલા ખાતા નથી એટલે ધન્યવાદ તમને. તો અત્યારે જ્યારે આપણે કથાનો સમય છે એ પૂરો થઈ જવા રહ્યો છે ત્યારે હરિનામ સંકીર્તન સાથે અહીંયા કથાને વિરામ. સ્વામિનારાયણ 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 તાળી પાડો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ